નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 4 કમ્પ્યુટર વિષયમાં ફોર્મ અને રિપોર્ટ સાથે કાર્ય, જેના આપણે MCQ, ખાલી જગ્યા અને ખરા ખોટા જોઈશું. સૌપ્રથમ સાચું કે ખોટું જણાવો. ક્વેશ્ચન નંબર 11, ફોર્મ વ્યૂમાં ડેટા ફેરફાર કરવો શક્ય છે? સાચું. ટેબલ અથવા ક્વેરી પરથી ફોર્મ બનાવી શકાય છે? સાચું. ફોર્મ વિઝાર્ડ દ્વારા ફોર્મ બનાવતી વખતે સબ ફોર્મ બનાવવું જરૂરી છે? ખોટું. રિપોર્ટ્સ સામાન્ય રીતે રીડ ઓનલી હોય છે? સાચું. રિપોર્ટ્સને PDF ફાઇલ સ્વરૂપે એક્સપોર્ટ કરી શકાય છે? સાચું. ત્યારબાદ આપણે ખાલી જગ્યા જોઈશું. ફોર્મ ટેબલ અથવા ક્વેરીના ઉપયોગ કરીને બનાવી શકાય છે. ફોર્મ વિઝાર્ડનો ઉપયોગ કરીને ફોર્મની રચના સરળ અને ઝડપી થઈ શકે છે. ફોર્મ વિઝાર્ડમાં કુલ 8 પગલાં આપવામાં આવ્યા છે. ટેબલના આગળ કે પાછળના રેકર્ડને જોવા માટે નેવિગેશન બટનનો ઉપયોગ કરવામાં આવે છે. રિપોર્ટ એ પ્રાપ્ત કરેલી માહિતીને આકર્ષક અને વ્યવસ્થિત ફોર્મેટમાં રજૂ કરવાની એક ઉત્તમ રીત છે. ત્યારબાદ આપણે MCQ જોઈશું. કયું ઘટક ટેબલમાં સંગ્રહિત ડેટા સાથે સંવાદ કરી શકે છે? ફોર્મ. ફોર્મ બનાવવા માટે કયા ડેટાબેઝ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકાય છે? ટેબલ અથવા ક્વેરી. ફોર્મ વિઝાર્ડમાં કેટલા પગલાં સામેલ હોય છે? 8. ફોર્મ વિઝાર્ડના કયા પગલામાં આપણે મૂળભૂત ટેબલ અથવા તો ક્વેરી પસંદ કરી શકીએ છીએ? પ્રથમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, ટેબલના તમામ ઉપલબ્ધ ફિલ્ડને ફોર્મમાં ઉમેરવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે? બી. ત્યારબાદ 6 નંબરનો, લેબલ અથવા ટેક્સ્ટ બોક્સમાંથી કોઈ એક કંટ્રોલ પસંદ કરતી વખતે કઈ કી દબાવી રાખવી જોઈએ? કંટ્રોલ. ફોર્મ ડિઝાઇન વ્યૂમાં કઈ પ્રોપર્ટીનો ઉપયોગ કંટ્રોલમાં ટૂલ ટીપ ઉમેરવા માટે થાય છે? હેલ્પ ટેક્સ્ટ. ત્યારબાદ રિપોર્ટ વિઝાર્ડમાં રિપોર્ટમાંથી પસંદ કરેલ ફિલ્ડને દૂર કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? ડી. ત્યારબાદ રિપોર્ટ વિઝાર્ડના કયા પગલામાં આપણે પેજ લેઆઉટ ઓરિએન્ટેશન્સ પસંદ કરીએ છીએ? 6. કયા પ્રકારનો રિપોર્ટ મૂળભૂત ટેબલ અપડેટ થાય તો પણ બદલાતો નથી? સ્ટેટિસ્ટિક. આ સાથે આપણે ચેપ્ટર નંબર 4 અહીંયા પૂર્ણ કરશું અને નેક્સ્ટ સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 5ના MCQsને એ બધું જોઈશું. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.